ગઢના રોચક ઇતિહાસ વિશે। મિત્રો, હજારો વર્ષ પહેલા આ સ્થળે મહાધરતીકંપ આવેલો। એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો। એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેના પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે, તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો। હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા। આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્ચર્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું। એવું પણ કહેવાય છે કે કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મશ્રી પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર પર તેમણે સ્વયં જગત જનની માં કાલિકાની સ્થાપના કરી।